Come in. બસ થેન્ક યુ સર. માસ્ક કાઢી શકશો. સોરી સર. માસ્ક કાઢી શકશો. યસ, કમ્ફર્ટેબલ. ચિઠ્ઠી મૂકી દો. ચિઠ્ઠી મૂકી મૂકી દો, નીચે મૂકો, કઈ વાંધો નહીં. ઓકે, યસ. તમારો પરિચય આપો. સર મારો કોડ CAG છે. મેં BE ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી કર્યું છે. ત્યાર પછી સ્પીપામાં એડમિશન લીધું અને લાસ્ટ યર GPSC 1-2માં ઇન્ટરવ્યૂમાં અપિયર થયો હતો. તાજેતરમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં મારું સિલેક્શન થયું છે. ત્યાં જોબ ચાલુ છે? ના, જસ્ટ હજી હમણાં જ રિઝલ્ટ આવ્યું છે. એપોઇન્ટમેન્ટ બાકી છે. ઓકે. તો BE ઇલેક્ટ્રિકલ પછી ગવર્મેન્ટ એક્ઝામ જી સર. માં તમે જમ્પ લાવ્યો. તો પહેલેથી એવું નક્કી હતું કે ઇલેક્ટ્રિકલ કરીને ગવર્મેન્ટમાં જવું છે, કે કર્યા પછી આ ડિસિઝન લીધું? શું ઘટના બની? ઘટના એમ હતી કે 10th પછી આમ આપણું સોશિયલ સ્ટ્રક્ચર જ એવું છે કે આમ એ બધા ડિસિઝનમાં બહારનું ઇન્ફ્લુઅન્સ વધારે હોય છે. એટલે એના આધારે એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લીધું. 12th પણ 12th પછી ધીમે ધીમે આગળ જતાં લાસ્ટ યર સુધીમાં એવું લાગ્યું કે ઇલેક્ટ્રિકલમાં કેવું રિઝલ્ટ તો સારું આવતું હતું, પણ સ્ટીલ આ તરફે ઝુકાવ થોડો વધારે હતો. ઓકે. તો ઇલેક્ટ્રિકલમાં તમને કયો ગમતો વિષય હતો? પાવર સિસ્ટમ્સ. પાવર સિસ્ટમ્સ. વાહ. પાવર સિસ્ટમમાં આપણે તમે વાત કરો કે પાવર જનરેટ થાય છે કોઈ એક જગ્યાએ અને આપણા ઘરમાં આવે છે, શું પ્રોસિજર હોય છે? કોઈ પણ એક જગ્યાએ જ્યાં રિસોર્સિસ અવેલેબલ હોય, કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ત્યાંથી પાવર જનરેટ થાય. પાવર જનરેટ થાય પછી હાઈ વોલ્ટેજ પર એને હાઈ વોલ્ટેજમાં કન્વર્ટ કરીને ટ્રાન્સમિટ કરવાનું. જનરેટ કેટલો થાય પહેલાં? જનરેટ મેગાવોટમાં થઈ શકે. મેગાવોટમાં? વોટમાં કે વોલ્ટમાં? વોટમાં. મેગાવોટમાં. ઓકે. મેગાવોટમાં જનરેટ થયો પછી એને પાછો હાઈ વોલ્ટેજ ઉપર લઈ જવાનો. જી સર. તો કેટલો થઈ જાય તો પછી? સોરી સર, વોટમાં જનરેટ થાય ને કિલોવોટમાં આપણે એને ટ્રાન્સમિટ કરીએ છીએ. વોટમાં જ જનરેટ થાય? જી સર. વોલ્ટમાં કે વોટમાં? વોટ ડબલ્યુમાં. વોટમાં. ઓકે. પછી આપણે એને ટ્રાન્સમિશન લાઇન થ્રુ મતલબ હાઈ વોલ્ટેજમાં કન્વર્ટ કરીને પછી એને હાઈ વોલ્ટેજમાં લઈ જઈએ છીએ એટલે ત્યાં V વધ્યો, W નહીં, બરાબર ને? W કોન્સ્ટન્ટ રહેશે. W કોન્સ્ટન્ટ રહેશે પણ V તમે V વધારે. વધાર્યું. એટલે તમે શું કર્યું કહેવાય આને? સ્ટેપ અપ. સ્ટેપ અપ Step કર્યું. up. ચાલો, સ્ટેપ અપ કર્યું. સ્ટેપ અપ શું કામ કર્યું તમે? સર વોલ્ટેજ મેઇન તો જે પાવરના લોસીસ થાય છે એ I2R લોસીસ જેને કહીએ છીએ આપણે. એટલે પાવર તો કોન્સ્ટન્ટ જ રહેવાનો. તો આપણે I ને જેટલો રિડ્યુસ કરી શકીએ, દેટ મીન્સ કરંટને જેટલો રિડ્યુસ કરી શકીએ એટલો આપણને બેનિફિટ થાય. કરંટમાં જેટલો રિડ્યુસ કરીએ એટલો. યસ સર. હમ. એટલે એના લીધે જે પેલા VAR લોસીસ જેને કહેવાય રિએક્ટિવ પાવર લોસીસ એ પણ ઘટી જતા હોય છે. એટલે આપણે હાઈ વોલ્ટેજમાં ટ્રાન્સમિશન પ્રિફર કરીએ છીએ. તો હાઈ વોલ્ટેજ કરવાથી એમાં કરંટ ઓછો થઈ જાય. જી સર. તો પછી હાઈ વોલ્ટેજ લાઇનને ટચ કરવાથી આપણને કાંઈ ના થવું જોઈએ. સર બટ કરંટ ઓછો થઈ જાય બટ આપણને ડેમેજ તો કરી શકે ને. અચ્છા, એટલે એટલો ઓછો નથી થતો, થોડોક જ ઓછો થાય છે. તો હાઈ વોલ્ટેજ લાઇન ધારો કે એક જઈ રહી છે અને હું હાઈ વોલ્ટેજ લાઇન પર લટકી જાઉં તો શું થાય મારું? કંઈ ના થાય. તમે ગ્રાઉન્ડને ટચ હોય તો તમને ડેમેજ થઈ શકે. તમે હવામાં હોય તો કંઈ ના થાય. એનો મતલબ કે કરંટ ના લાગે જી સર. જરા પણ નહીં. બરાબર. તો એનો મતલબ એવો થયો કે ઘરમાં પણ કોઈ વાયર એકલો છે ખાલી ફેઝ, અને ફેઝને હું ટચ કરું છું તો મને કરંટ નહીં લાગે. આપણે હવામાં હોઈએ તો ન લાગે, પણ જમીન સાથે ટચ હોય પહેલે હોય તો ન લાગે. જરાય નહીં. જરાય નહીં. તો કોઈ કરંટ લાગવાના, ફેઝને ટચ કર્યા પછી પણ કરંટ લાગવાના ચાન્સીસ નથી. નથી. શ્યોર? શ્યોર. ઓકે. પછી તમે શું કર્યું સ્ટેપ? પછી આગળ લઈ ગયા. પછી આગળ લઈ ગયા. ટ્રાન્સમિટ થઈ ગયું. આપણા ઘરના નિયરેસ્ટ જે સબસ્ટેશન હશે ત્યાં એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર થ્રુ સ્ટેપ ડાઉન કરવાનું આવશે. સ્ટેપ ડાઉન કર્યું એટલે શું કરવાનું? વોલ્ટેજ સ્ટેપ ડાઉન. વોલ્ટેજ ઓછા કર્યા એટલે પાછો કરંટ વધી ગયો ત્યાં. જી સર. ઓકે. પાવર કોન્સ્ટન્ટ રહેશે અને પછી આપણે એને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર થ્રુ જે વિસ્તાર હશે જે તે વિસ્તારમાં ડિસ્ટ્રીબ્યુટ કરીશું. ઓકે. તો એ પાવર છે તો 3 ફેઝ હશે. જી સર.
તો ઘરમાં તો 3 ફેઝ આપણે આવતો નથી, તો એનું શું મિકેનિઝમ એ લોકો ગોઠવે છે? સર એને 3 ફેઝ ટુ સિંગલ ફેઝ જે ટ્રાન્સફોર્મર હોય છે એ આપણે યુઝ કરીએ છીએ એમાં. એટલે 3 અલગ અલગ ફેઝ અલગ અલગ એરિયા વાઇઝ જતા હોય છે. એટલે ઘણીવાર આપણી સોસાયટીમાં પણ જોઈએ તો અમુક ઘરમાં લાઇટ હોય જ્યારે અમુકમાં કોઈ ફેઝ ડેમેજ થઈ ગયો તો ના આવતું હોય. એટલે પર્ટિક્યુલર એક ઘરમાં તો સિંગલ ફેઝ જ આવતો હોય છે, બટ જે આપણી લાઈન હોય સોસાયટીમાં આવતી હોય ત્યાં એક ફેઝ મતલબ 3 ફેઝ હોય છે. એટલે ડીપી જે હોય તમારા સોસાયટીની એમાં 3 ફેઝ હોય, પણ ત્યાંથી ઘરમાં જાય ત્યારે સિંગલ ફેઝ. સિંગલ ફેઝ. તો ત્યાં ટ્રાન્સફોર્મર મૂકેલું હોય ડીપીમાં? જી સર. ડીપીની અંદર ટ્રાન્સફોર્મર હોય જી સર. જે 3 ફેઝને સિંગલ ફેઝ કરે? ના, 3 ફેઝ ટુ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર તો સબસ્ટેશનમાં જ હોય છે, પણ ત્યાંથી 440 વોટ જેટલો આપણા સોસાયટીના ત્યાં 3 ફેઝ આવે કે સિંગલ ફેઝ આવે સોસાયટીમાં? 3 ફેઝ આવે. તો તમે કીધું ને 3 ફેઝ થી સિંગલ ફેઝનું ટ્રાન્સફોર્મર તો સબસ્ટેશનમાં જ હોય છે, એટલે કે સિંગલ ફેઝ કરી નાખે. સોરી સર, કન્ફ્યુઝ થઈ ગયું છે. કંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. કોઈ મ્યુનિસિપાલિટી છે, એ મ્યુનિસિપાલિટીએ સોસાયટીમાં પોલ નાખ્યા છે, બરોબર? એ પોલ જે છે એ પોલમાં એક બાળક જે છે કોઈ વાયરમાં અડી જાય છે અને બાળક ત્યાં મૃત્યુ પામે છે. બાળકની ઉંમર 10 વર્ષની છે. આ કેસ તમારા પોલીસ ઇન્સ્પેક્ટર તમે જ્યાં છો એ વિસ્તારમાં બનેલો છે, તમારા ત્યાં એક ફરિયાદ આવે છે, જી સર. તો આ સંજોગોમાં તમે શું કરશો? બાળકનું મૃત્યુ થઈ ગયું છે. થઈ ગયું છે. ઓકે, તો સૌપ્રથમ જે મારી ટીમ હશે, મારા સાથીદારો, એ લોકોને લઈને ઘટના સ્થળની વિઝિટ કરીશ. પછી જે બાળકનું જે કંઈ સ્ટેટસ હોય તો એના વિશે રિપોર્ટિંગ કરાવી દઈશ કે ડેથ છે તો ડેથ છે. અને સાથે સાથે જે વિસ્તારમાં જે કોર્પોરેશનને જે વિસ્તારમાં જે પાવર સિસ્ટમ પાવર પ્રોવાઈડ કરાવતી જે સંસ્થા હશે ત્યાં કોન્ટેક્ટ કરીશ કે અહીંયા XYZ એરરના કારણે આ રીતે મૃત્યુ થયું છે, અને એ વિસ્તારને સૌપ્રથમ તો કોર્ડન કરી દઈશ કે બીજું કોઈ એવું ફ્યુચરમાં ન થાય. ઓકે, આમાં જવાબદાર કોણ છે? એ કોઈ સર્વિસ પ્રોવાઈડર જવાબદાર છે, બાળક ગુનેગાર છે કે બાળક જવાબદાર છે, કે આને આપણે એક અકસ્માત કહીશું? અને નોર્મલી તો લોકો અકસ્માતમાં કન્સિડર કરી દેતા હોય છે, પણ જે સર્વિસ પ્રોવાઈડરની જવાબદારી બને છે કે એનું ટાઈમ ટુ ટાઈમ મેન્ટેનન્સ કરવું જોઈએ. જો એને મેન્ટેનન્સ કર્યું છે તો પછી એને અકસ્માત જ કહેવાય, પણ એનું જે સમયસર મેન્ટેનન્સ થવું જોઈએ એ નથી કર્યું તો પછી સર્વિસ પ્રોવાઈડરનો વાંક કહેવાય. ઓકે, તો અહીંયા 2 ઘટના થઈ ગઈ. તમે બહુ સરસ રીતે ઇલેબરેટ કરી. એક થઈ ગઈ અકસ્માત અને બીજું થયું સર્વિસ પ્રોવાઈડરનો વાંક. જો અકસ્માત હોય તો એ ગુનો બને? આઈપીસી હેઠળ અકસ્માત એ ગુનો કહેવાય? સર, એ વિશે મને ચોક્કસ આઈડિયા નથી. ઓકે, તો જો હવે સર્વિસ પ્રોવાઈડર ગુનેગાર બને તો એને પણ ગુનો બન્યો કહેવાય, અને એને આઈપીસી હેઠળ કઈ કલમ હેઠળ એની ઉપર કાર્યવાહી કરી શકાય? સોરી સર, આઈપીસીની કલમ વિશે મને ઓકે, માહિતી નથી. કોગ્નિઝેબલ કેસ અને નોન કોગ્નિઝેબલ કેસ વિશે આપ કંઈ જાણો છો? સર, મને આછી પાતળી આઈડિયા છે. એ હિસાબે કોગ્નિઝેબલ કેસીસ એટલે એવા કેસીસ કે જે થોડા ગંભીર પ્રકારના હોય, અને નોન કોગ્નિઝેબલ એટલે એવા કેસીસ કે જેમાં ગંભીરતા પ્રમાણિત એના કમ્પેરમાં ઓછી હોય. કોગ્નિઝેબલ કેસને ગુજરાતીમાં શું કહેવાય? સોરી સર, કલેક્ટ નથી કરતા. ઓકે, તમે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક પામો છો, એ કયા કાયદા હેઠળ તમારી નિમણૂક થાય છે? હું ગેસ કરી શકું? હા, કરો. ગુજરાત પોલીસ એક્ટ. ગુજરાત પોલીસ એક્ટ ગુજરાતમાં ક્યારથી અમલમાં આવ્યો? ગુજરાત પોલીસ એક્ટ આઈ ગેસ કરું સર. કરો. જેવો દેશ આઝાદ થયો ત્યાર પછી. દેશ આઝાદ થયો ત્યાર પછી, એટલે વર્ષ કયું? સોરી, દેશ આઝાદ થયો તે પછી બોમ્બે પોલીસ એક્ટ હતો. ઓકે, કયા વર્ષ? બોમ્બે પોલીસ એક્ટ કયા વર્ષમાં ઘડાયો? 1948 કે 49 something. 1948 કે 49 શ્યોર નથી ખબર, કે પણ 1951? નથી આઈડિયા સર. ઓકે, તો બોમ્બે પોલીસ એક્ટ ગુજરાત પોલીસ એક્ટ ક્યારે બન્યો? જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે બન્યો હોવો જોઈએ. બન્યો હોવો નથી આઈડિયા. નથી આઈડિયા. ઓકે, ડીજીપી નું પૂરું નામ શું છે? ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. એની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? હોમ મિનિસ્ટ્રી દ્વારા. હોમ મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવે છે. અત્યારે આપણે ગુજરાતના જે હોમ મિનિસ્ટર કોણ છે? ચુડાસમા સર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. કન્ફર્મ છે? જી સર. શ્યોર. શિક્ષણ મંત્રી કોણ છે આપણા ગુજરાતના?
મિનિસ્ટ્રી હોય કે ડિપાર્ટમેન્ટ હોય? મિનિસ્ટ્રી હોય. સ્ટેટમાં મિનિસ્ટ્રી હોય. ઓકે. ગુજરાતમાં કેટલા મંત્રાલયો આવેલા છે? મિનિસ્ટ્રી હોય. હોમ ડિપાર્ટમેન્ટ હોય, મિનિસ્ટ્રી સોરી સર, ડિપાર્ટમેન્ટ હોય. હા. સ્ટેટમાં ડિપાર્ટમેન્ટ હોય, સેન્ટરમાં મિનિસ્ટ્રી હોય. તમે પરીક્ષા જે આપવાના છો, ઇન્ટરવ્યુ આપવાના છો, કઈ સંસ્થાને ઇન્ટરવ્યુ આપવાના છો તમે? ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. એ કયા વર્ષથી અમલમાં આવ્યું? ગુજરાત રાજ્યની સ્થાપના પછી. એટલે 1963-64. ના સર, જીપીએસસીનું એ તો ભારતનું બંધારણ જ્યારથી અમલમાં આવ્યું ત્યારથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન 1950 થી આવ્યું. સોરી સર, એ ચોક્કસ આઈડિયા નથી. ઓકે. એમનું સ્લોગન શું છે જીપીએસસી? નથી આઈડિયા સર. ઓકે. તમે ગુજરાત પોલીસમાં જવા માંગો છો, જોઈન કરવા માંગો છો. ગુજરાત પોલીસનું સ્લોગન જણાવશો? સેવા, સુરક્ષા, સલામતી. સેવા, સુરક્ષા અને સલામતી. તો પોલીસ છે, પોલીસ ખાતાના કર્મચારીઓ, અધિકારીઓ એ જનતાના સેવક છે, જી જેવું સર. એમાં સાબિત થાય છે. તો પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ જનતાને સર કહીને કેમ નથી સંબોધતા? સર, એ સંબોધાવવું જોઈએ, પણ એક આપણી કોલોનિયલ જે માઇન્ડસેટ છે ને, પોલીસનું સ્ટ્રક્ચર જ પહેલેથી એ હિસાબે છે, તો કદાચ એના કારણે જ કે બધાની માનસિકતા એવી થઈ ગઈ છે લોકોમાં પણ. એના લીધે જે પોલીસ આવે છે એ સિસ્ટમમાં ઘડાઈ જાય છે. કોલોનિયલ એરા કે એનો જે સમયગાળો હતો એ તો ઘણા વર્ષો, 7 દાયકા થયા. તો આ માનસિકતા કે હજી દૂર નથી થઈ. તમે પોલીસ ઇન્સ્પેક્ટર બનીને જનતાને સર કહેશો કે નહીં કહો? જી સર, હું કહીશ, મારી કહેવાની ઈચ્છા છે. તમારી કહેવાની ઈચ્છા છે એટલે તમે કહેશો. ઓકે, ગુડ. તમે સાયબર ગુનાઓ વિશે જાણો છો? જી સર. કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકો સાયબર ગુનાઓ? સાયબર ગુના એટલે એવા પ્રકારના ગુના કે જેમાં કોઈ પણ રીતે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ એ બધાનો યુઝ કરીને ગુના આચરવામાં આવતા હોય, જેને આપણે સાયબર ગુના કહી શકીએ. કોઈ બે ઉદાહરણ આપી શકો તમે મને સાયબર ગુનાઓના? જી સર, જે ફેક એસએમએસીસ દ્વારા આપણને ચીટ કરી શકે છે કે ખોટી લિંક મોકલીને, ક્યાં પછી ખોટી રીતે હું બેંકમાંથી વાત કરું છું એ રીતે ફોન કરીને કરી શકે છે. તમારો ફોન ચોરાઈ જાય, જી સર. સ્માર્ટફોન તમારો ચોરાઈ ગયો કે અથવા તમારું લેપટોપ ચોરાઈ ગયું, તો એ સાયબર ગુનો ગણાય કે ના? લેપટોપ ચોરાવવું કે ફોન ચોરાવો એ સાયબર ગુનો ના કહેવાય, પણ એના થકી બીજું કોઈ કૃત્ય થાય, જેમ કે કોઈ ખોટી રીતે કોઈને ફોન કરી દે કે, તો પછી એ સાયબર ગુનો ગણાય. ઓકે. કોઈ તમને ફેસબુક ઉપર મેસેજ કરી અને અપશબ્દો કહે છે, ધમકી આપે છે, તો એ સાયબર ગુનો ગણાશે? જી સર. ઓકે. સાયબર ગુનાઓ વધે છે તો એને અટકાવવા માટે થઈને ભારત સરકાર દ્વારા કોઈ કાનૂની પગલાં લેવામાં આવ્યા છે? સર, ભારત સરકારે આઈટી એક્ટને રિસન્ટલી અમેન્ડ કર્યું અને એમાં થોડાક સુધારા કરવામાં આવ્યા છે. આ સિવાય સર એ આઈડિયા નથી, પણ વાંચવામાં આવ્યું હતું. ઓકે. અને બાકી તો પછી મેઇન તો પબ્લિક અવેરનેસ જ છે, એટલે ભારત સરકાર પબ્લિક અવેરનેસ માટે ઘણા કામ કરી રહી છે. ઓકે. ગુજરાત પોલીસને સીસીટીએનએસ પ્રોજેક્ટના અમલીકરણ માટે રાષ્ટ્રીય સ્તર ઉપર પ્રથમ ક્રમાંક મળ્યો. જી સર. આ સીસીટીએનએસ પ્રોજેક્ટનું પૂરું નામ જણાવો. ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ સિસ્ટમ. નેટ સિસ્ટમ. ઓકે. શું છે આ પ્રોજેક્ટ? સર, આ પ્રોજેક્ટમાં જે દરેક ક્રિમિનલ હોય એના ડેટાને આપણે એક સેન્ટ્રલાઇઝ લેઝરમાં ભેગો કરીએ છીએ, જેના કારણે બધા જ પોલીસ સ્ટેશન પાસે સેમ ડેટા ઉપલબ્ધ હોય. એટલે કોઈ એક ગુનેગાર એક જગ્યાએ ગુનો કરીને બીજી જગ્યાએ હોય તો એનું ડિટેક્શન ને ક્રાઇમ ડિટેક્શનમાં થોડું સરળતા રહે છે. ગુજરાત પોલીસ ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરીને કામગીરી કરી રહી છે અત્યારે? જી સર, કોરોના કાળમાં આપણે જોયું હતું કે ડ્રોન સિસ્ટમનો ઘણો ઉપયોગ થયો. અને કયા કયા પ્રકારના કામ ડ્રોન દ્વારા થાય છે સરકારના કાર્યોમાં? જે વીવીઆઈપી સિક્યોરિટીઝ હોય કે પછી કોરોના કાળમાં જે લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરતા હતા, સાથે સાથે રાયોટ્સ કે બધું થતું હોય એ પ્રકારના જે જગ્યાએ જાનનું જોખમ હોય એવી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. ડ્રોનનો જ્યારે ઉપયોગ કરીએ ને ત્યારે વૈશ્વિક સ્તરે એક મુખ્ય અધિકારનું હનન થતું હોય છે. એ આખા વિશ્વએ સ્વીકાર્યું છે. એ કયા અધિકારનું હનન થાય છે? સર, ચોક્કસ મને ખ્યાલ નથી, પણ હું ગેસ કરી શકું તો એક હ્યુમન રાઇટ તરીકે આપણે જોઈએ તો પ્રાઇવસીના અધિકારનું ઉલ્લંઘન થતું હોય છે. ઓકે. પ્રાઇવસીના અધિકારની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં આપવામાં આવી છે? 21માં. એ હનન રોકવા માટે આપણા ત્યાં કયો કાયદો છે અમલમાં? સોરી સર, ત્યાં કલેક્ટ. અપરાધીઓ અને આરોપીઓ વચ્ચે શું તફાવત છે?
આરોપી એટલે એ વ્યક્તિ કે જેના પર આરોપ સાબિત થઈ ગયો હોય અને અપરાધી કે જેના પર આપણને એને આરોપ કર્યો છે એની શંકા હોય. ઓકે. તો આ બંને લોકો માટે કોઈ અધિકારો આપવામાં આવ્યા છે ભારતના બંધારણમાં? જી સર, જે અપરાધી હોય કે જેના પર હજી અપરાધ સિદ્ધ નથી થયો એ વ્યક્તિને વકીલ અપરાધ સિદ્ધ નથી થયો તો એને તમે અપરાધી કઈ રીતે કહી શકો? સોરી આરોપીને અધિકાર મળ્યો છે કે પોતાનો વકીલને આપણે કોન્ટેક્ટ કરી શકીએ છીએ 24 અવર્સની પહેલા. અપરાધી માટે કેવા કેવા પ્રકારના